નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત. હિમાચલ પ્રદેશમાં મસ્જિદના કથિત ગેરકાયદેસર નિર્માણને લઈને છેલ્લા ઘણા દિવસોથી પ્રદર્શન ચાલી રહ્યું છે. હિન્દુ સંગઠનો હવે આજ મુદ્દે રસ્તા પર ઉતરી આવ્યા છે. હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ પોલીસના બેરિકેડ તોડી દીધા છે. મસ્જિદની તરફ આગળ વધવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બેરિકેડ્સ તોડ્યા બાદ આગળ વધી રહેલી ભીડ પર પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત વારંવાર વોટર કેનનથી હુમલો કરવામાં આવે છે, પાણીનો મારો ચલાવવામાં આવે છે કે જેથી ભીડને અલગ કરવાના પ્રયાસો થઈ શકે. આ મુદ્દે કોંગ્રેસના સિનિયર નેતા અને હિમાચલ પ્રદેશના મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું છે કે તમામને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાનો અધિકાર છે, પરંતુ કોઈ એવી સ્થિતિ ન બનવી જોઈએ કે જેનાથી પ્રદેશની શાંતિ ડહોળાય. સમગ્ર મામલો કોર્ટમાં છે. જો આ સ્થળ ગેરકાયદેસર સાબિત થયું તો કાર્યવાહી કરવામાં આવશે અને કાયદા હેઠળ તેને ધ્વસ્ત કરાશે. શિમલાના સંજોલી વિસ્તારમાં કાયદો અને શાંતિ વ્યવસ્થા જાળવી રાખવાની દિશામાં જિલ્લા વહીવટી તંત્રએ સંજોલીમાં 163 કલમ લાગુ કરી છે. આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હિમાચલના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુના મીડિયા સલાહકાર નરેશ ચૌહાણે જણાવ્યું છે કે આ ગેરકાયદે નિર્માણનો મામલો છે, તેને મસ્જિદ વિવાદ સાથે જોડવો ન જોઈએ. લોકોએ આ મુદ્દે શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું છે. આજના માટે જે આહવાન કરવામાં આવ્યું છે તે માટે તંત્ર અને પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે કે જેથી શાંતિ જળવાઈ રહે. અમે પહેલા જ કલમ 163 લાગુ કરી છે. ઉલ્લેખનીય છે કે હિન્દુ સંગઠનોની માંગ છે કે મસ્જિદનું ગેરકાયદે નિર્માણ તોડવામાં આવે. જિલ્લા મેજિસ્ટ્રેટ અનુપમ કશ્યપે જણાવ્યું છે કે સંજોલીમાં ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 2023 ની કલમ 163 હેઠળ શક્તિઓનો ઉપયોગ કરતા આદેશ આપવામાં આવ્યો છે, જે હેઠળ જિલ્લાના સંજોલી વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા અને શાંતિ વ્યવસ્થા જાળવી રાખવાની દ્રષ્ટિએ 5 કે 5 થી વધુ વ્યક્તિઓના એકત્ર થવા પર પૂર્ણ રીતે પ્રતિબંધ રહેશે. એ પણ જણાવવામાં આવ્યું છે કે સ્કૂલ, સરકારી તેમજ ખાનગી કાર્યાલયો અને બજાર પૂર્ણ રીતે ખુલ્લા રહેશે. સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની હાલાકી નહીં પડે. સંજોલી વિસ્તારમાં પરવાનગી વિના કોઈને પણ ધરણા, પ્રદર્શન, સૂત્રોચ્ચાર, ભૂખ હડતાળ કરવાની પરમિશન નહીં આપવામાં આવે. હોસ્પિટલ, કોર્ટ, શિક્ષણ સંસ્થા અને જાહેર સ્થળો પર લાઉડ સ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ રહેશે. આ દરમિયાન સાંપ્રદાયિક, રાષ્ટ્ર, રાજ્ય વિરોધી સૂત્રોચ્ચાર, દિવાલ લેખન, પોસ્ટર વગેરે પર પૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મિત્રો, ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જુઓ રિવોય. અને આ વિડીયો જો આપને પસંદ આવે છે તો ચોક્કસથી આપ લાઈક કરજો અને હા, આપના મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.